નમસ્કાર દર્શક મિત્રો, હું સુરફલી વૈદ્ય સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એક રેલીનું આયોજન કરાયું હતું, જે બાદ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે સભા યોજાઈ હતી. તાલુકા પંચાયત કચેરીમાં યોજાયેલી સભા દરમિયાન કાંકરેજ ઓગળ તાલુકા રોહિત સમાજના પ્રમુખ તરીકે મૂળચંદભાઈ મકવાણાની વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખોડા સરપંચ વાઘાભાઈ મગનભાઈ પરમાર, તાણાના હેમાભાઈ વાઘેલા, ઉત્કર્ષ મંડળના પ્રમુખ વાલાભાઈ પરમાર, શિહોરીના અગ્રણી રેવાભાઈ મકવાણા, ભૂકોલીના સરપંચ મુકેશભાઈ પરમાર, ખરાના પ્રવીણભાઈ મગાભાઈ પરમાર સહિત દલિત સમાજના અનેક સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિષયમાં બીએમાં પ્રથમ ક્રમાંક મેળવનાર આરતીબેન દલાભાઈ હદગામ અને યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર કુંજનબેન રમેશભાઈ મકવાણાનું રોહિત સમાજ દ્વારા સન્માન કરાયું હતું. તેમને પુસ્તક, ફુલહાર અને રોકડ રકમ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં ભારત સરકારના નોટરી મહેશભાઈ મકવાણા, આકોડીના એડવોકેટ વિશાલકુમાર ડાભાણી, વિનોદભાઈ પરમાર, દિલીપભાઈ બુકોલિયા, કમાભાઈ ડાભાણી, અજાભાઈ પેથાભાઈ અને બાબુભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા બંને તેજસ્વી દીકરીઓને રોકડ રકમ આપી આશીર્વાદ અપાયા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે દીકરીઓ દ્વારા પ્રવચનો પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ઉત્કર્ષ મંડળના પ્રમુખ વાલાભાઈ પરમારે કર્યું હતું.